કન્યા શાળામાં આચાર્ય તરીકે અને બીઓની કામગીરી અને એની સાથે સાથે સરકાર દ્વારા સોંપવામાં આવેલી એસઆઈઆરની કામગીરી પણ જેમના જવાબદારી સોંપવામાં આવ્યા હતા એવા દિનેશભાઈ રાવળ કે ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ એ એસઆઈઆરની કામગીરી માટે પોતાના લેપટોપ દ્વારા લોગિન કરીને આ કામગીરી કરતા હતા। એ દરમિયાન એમના છાતીમાં તીવ્ર દુખાવો થવાથી એ જગ્યા ઉપર ઢળી પડ્યા હતા અને એમના સ્વજનો અને બીજા મિત્રો પ્રાઇવેટ વાહનમાં એમને લઈ અને નજીકની વડનગર હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા અને અહીંયા આવતો તબીબ દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલ છે। જે દિનેશભાઈની વાત છે કે જે સુદાસણાના બૂથ નંબર 3 એટલે કે 38 નંબરના બૂથમાં એ બીએલઓની કામગીરી કરતા હતા। કામગીરી એમની ખૂબ સારી હતી, લગભગ 70% ઉપરનું કામ એમને કરી દીધું હતું। એપ્લિકેશન બરાબર કામ નહોતી કરતી એટલે રાત્રે એમને આ કામ અપલોડ કરવું પડતું હતું। એમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ છેલ્લા 2-4 દિવસથી એ રાત્રે આ કામગીરી કરતા હતા।